ખેડૂતોની ધીરજ હવે ખૂટી છે। આજે કંપનીના જ્યાં કામ ચાલી રહ્યું છે ત્યાં બંધ કરાવવા જઈએ છીએ અને આગામી દિવસોમાં ગાંધીનગર સુધી આ લડાઈ જશે, પણ ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડાઈ જારી રહેવાની છે। સમાચારોમાં આગળ વાત કરીએ કચ્છની કે કચ્છની અંદર અદાણી વીજ લાઇનના જે કામ ચાલી રહ્યા છે તેને લઈ હવે ખેડૂતોએ આક્રમક જોવા મળી રહ્યા છે। છેલ્લા 3 મહિનાથી આ કચ્છના ભચાઉના વાઢિયા ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે। કચ્છમાં અદાણી કંપનીના વીજ લાઇનના મામલે વિરોધ હજી યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 મહિના કરતાં વધારે સમયથી ચાલી રહ્યો છે આ વિરોધ અને તેની વચ્ચે હવે ભચાઉ તાલુકાના વાઢિયા ગામે ભારતીય કિસાન સંઘનું સંમેલન મળ્યું હતું અને સાથે જ આ સંમેલનની અંદર અગાઉ ખેડૂત આગેવાનોએ કલેક્ટરને પણ આવેદનપત્ર આપી ચૂક્યા છે। વાઢિયા ગામે ખેડૂતોએ સભા યોજી અને અદાણીનો વિરોધ નોંધાવ્યો। ખેડૂત પોતાના ખેતરમાં જાય તો પણ પોલીસ અટકાયત કરે છે તેવું કિસાન સંઘના આગેવાનોએ કહ્યું। છેલ્લા 3 મહિનાથી આ જે ખેડૂતો છે અને અદાણી કંપનીના કર્મચારીઓ છે તેમની વચ્ચે અહીંયા ઘર્ષણ ચાલી રહ્યું છે। જે અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નાખવાનો જે મામલો છે, પોલિંગ ઊભા કરવાની જે વાત છે તે મામલે ખેડૂતોને પૂરતું વળતર ના મળ્યું હોવાની વાત છે અને આ જ વાતને લઈ ખેડૂતો છે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે। તો સામે ખેડૂતોનો આરોપ છે કે અદાણી કંપનીના અધિકારીઓ પોલીસને આગળ કરી અને અમને ક્યાંક ને ક્યાંક અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સામે જે નિવેદન અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું કે મહિલાઓને આગળ કરવામાં આવે છે અને મહિલાઓને આગળ કરી અને ક્યાંક ને ક્યાંક આ જે મુદ્દો છે તેમને વધારે ઉગ્ર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। તેની સામે રોષ વ્યક્ત કરતા આજે ભારતીય કિસાન સંઘે એક મોટું સંમેલન બોલાવ્યું હતું અને આ સંમેલનની અંદર અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને અદાણી કંપની જે વીજ લાઇન નાખી રહી છે તેમના પૂરા વળતર ખેડૂતોને મળે તેવી માંગ સાથે તેઓ અડગ દેખાઈ રહ્યા છે। સાથે તેમને રેલી સ્વરૂપે આજે વાઢિયા ગામ સુધી પહોંચ્યા હતા અને ત્યાં લોકોની શું માંગ છે, ભારતીય કિસાન સંઘ શું માંગ લઈને અદાણી કંપની સામે વિરોધમાં ઉતરી છે તેને લઈ અમારા સંવાદદાતા જમાલ દ્વારા ત્યાં ગ્રાઉન્ડ ઉપર જે રિપોર્ટ કરવામાં આવ્યો તેમાં ભારતીય કિસાન સંઘના આગેવાનોએ શું કહ્યું આવો તે પણ જોઈએ। 3 મહિના કરતા વધારે સમયથી ચાલી રહેલો વિવાદ આજે ભારતીય કિસાન સંઘના આગેવાનો પર જિલ્લામાં અને રાજ્યમાંથી પણ આવી પહોંચ્યા છે। આપણી સાથે અહીંયાના મંત્રી પણ છે કિસાન સંઘના। શું કહેશો સાહેબ, જ્યારે આજ કિસાન સંઘ છેલ્લા 4 મહિનાથી લડત ચલાવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક કંપની કે દાદ નથી આપી રહી કિસાનોને, કિસાનો તે પ્રમાણે અત્યારે જે જોવા જાય તો બેચારા બન્યા એમ કેવો તો કહી શકાય। શું ક્યાંક કંપનીએ પ્રશાસને ખેડૂતની ધીરજની કસોટી લીધી છે, ખેડૂતોની ધીરજ હવે ખૂટી છે। આજે કંપનીના જ્યાં કામ ચાલી રહ્યું છે ત્યાં બંધ કરાવવા જઈએ છીએ। 20 તારીખે ખૂબ મોટો કાર્યક્રમ દઈશું। 20 તારીખે સમગ્ર રાજ્યભરથી ભારતીય કિસાન સંઘની પાયાની ટીમ એકત્રિત થવાની છે ત્યારે ત્યાંથી પણ કાર્યક્રમનું આહવાન થશે। હજુ પણ આપણા માધ્યમથી જો કંપની જોતી હોય તો ત્વરિત કામ બંધ કરે અને ખેડૂતોએ એમના માંગેલો જે હક છે એ હક પૂરતો આપે, અન્યથા સાંજ સુધીમાં કોઈ બીજો પણ કાર્યક્રમ થવાની શક્યતા છે। અત્યારે આજે આખી ટીમ જઈ રહી છે કિસાન સંઘની સાથે, હજારોની સંખ્યામાં જે ખેડૂતો પણ જોડાણા છે, વિવિધ ગામડાઓમાંથી આવ્યા છે અત્યારે હાલ તમે જે કઈ તરફ કૂચ કરી રહ્યા છો? અત્યારે જે આ કંપની કામ કરી રહી છે, ખેડૂત વારંવાર વિનંતી કરી રહ્યો છે કે ભાઈ જ્યાં સુધી અમને વળતર ના મળે ત્યાં સુધી તમે કામ બંધ કરો, છતાં પણ કંપની દ્વારા પ્રશાસનના આગળ કરી અને કામ ચાલુ રાખ્યું છે તો એ કામ બંધ કરાવવા અમે અત્યારે જઈ રહ્યા છીએ। હાલ તો જે કામ બંધ કરાવવા જઈ રહ્યા છે, કેટલા કિસાનો હાલ જોડાણા છે સાહેબ આપણી સાથે? અત્યારે 2000 થી વધુ ખેડૂતો જોડાયા છે અને હજુ પણ વધુ ખેડૂતો જોડાઈ રહ્યા છે। સમયે આ તો ખાલી એ ઝાંખી है और લડાઈ બાકી है। હજુ જો પ્રશાસન અને કંપની નહીં સમજે તો આ લડત વાંઢિયાથી સીધી ગાંધીનગર સુધી પહોંચશે। જે પ્રમાણે ચીમકી આપી રહ્યો છે ભારતીય કિસાન સંઘ કે આ લડત હવે વાંઢિયાથી સીધી ગાંધીનગર સુધી પર પહોંચશે। આપણી સાથે અહીંયાના સ્થાનિક કન્વીનર પર છે શ્રીજીભાઈ શું કહેશો તમે? અમે લગભગ 90 દિવસથી સરકાર અને તંત્રને, કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સતત વાત કરી છે, છતાંય
આ ખેડૂતોનો અધિકાર ઉપર જ્યારે તરાપ મારે છે ત્યારે લડાઈ લડી રહ્યા છીએ. અમારું આજે પ્રદેશની સંપૂર્ણ પ્રમુખ, મહામંત્રી, સંપૂર્ણ ટીમ આજે ઉપસ્થિત છે અને આજે જે એલાન થઈ ચૂક્યું છે, જો હજી હું તો એમ કહું છું સરકારને, આપના માધ્યમથી તંત્રને એમ કહું છું કે અમારી વાત સાંભળો. સાંજ સુધીમાં મહામંત્રી એમ કીધું એમ અનેક કાર્યક્રમો આપવા પડે અને આગામી દિવસોમાં ગાંધીનગર સુધી આ લડાઈ જશે, પણ ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડાઈ જારી રહેવાની છે. શું કહેશો જ્યારે કિસાન સંઘ આજે રેલી પણ કરવી પડી રહી છે, ગામો ગામ પર જઈ ગયા? આજ દુઃખ સાથે કહેવું પડે છે કે ભારતીય કિસાન સંઘ 17 શહીદો આપ્યા હતા તારે અમને બેસાડ્યા છે અને વિરોધ પક્ષ 27 વર્ષથી આજે વનવાસ ભોગવી રહ્યો છે. તો તમારા માધ્યમથી કહું છું કે સરકાર હજુ સુધરી જાય, કચ્છના ધારાસભ્યો ચિંતા કરી લે, નહીતર તમારે ગામડામાં આવવું પણ મુશ્કેલ થશે. અને કિસાન સંઘ ગુજરાત 15 જિલ્લામાં આ વાતાવરણ થવાનું છે આ પોલનું, અને એક કચ્છને ના સમજો. સારું ગુજરાત આવતી 20 તારીખે પ્રદેશની ટીમ, જિલ્લાના પ્રમુખ મંત્રી, કોષાધ્યક્ષ, તાલુકાના પ્રમુખ મંત્રીઓને બોલાવી અને અમે રણનીતિ તૈયાર કરવાના છીએ. કહી રહ્યા છે કે 2-5 લાખના રૂપિયા માટે તમે તમારી દીકરીઓને જે આગળ કરી રહ્યા છો એ નિવેદનને લઈને તમે શું કહેશો? ગાંધીજીના ફોટાવાળી નોટું આ પાપનું મૂળ છે. કંપની ધારાસભ્ય હોય કે સરકાર હોય, કલેક્ટર હોય કે ડીએસપી હોય, આ બધાને આ ભાઈ અદાણીના રૂપિયા મળે છે એટલે એમને કઈ કરવું નથી. જે પ્રમાણે કિસાન સંઘ આક્ષેપ કરી રહ્યો છે કે આમને રૂપિયા મળે છે એટલે ક્યાંક ને ક્યાંક કંપનીઓને આગળ, જે પોલીસને આગળ રાખીને કંપનીઓ જે પોતાની તાનાશાહી ચલાવી રહી છે કચ્છની અંદર, ખાસ કરી લોડાઈ હોય પછી ભચાઉ તાલુકાનો આધોઈ ગામ પણ કેમ ન હોય. કેમેરામેન જમલ રાયમા સાથે જમલ રાયમા, ન્યૂઝ રૂમ, વાડિયા.